સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી થાઇલેન્ડની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. પહેલી જ ફ્લાઇટમાં 98% મુસાફરો મળ્યા છે. સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટથી થાઇલેન્ડની સીધી ફ્લાઇટ શરૂ થઈ છે, જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઈ સુરત બેંકોક સુરત ચેન્નાઈની ફ્લાઇટને પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા છે. પહેલા દિવસે જ ઉપડેલા પેસેન્જર સીધા જ સુરતથી થાઇલેન્ડની ધરતી ઉપર ઉતર્યા હતા. તો બેંકોકની ફ્લાઇટમાં 300 પેસેન્જર 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારે રૂપિયાનો 15 લીટરથી વધારેનો આલ્કોહોલ પી ગયા હોવાનું એરલાઇન્સના સૂત્રો કહી રહ્યા છે. ઘણા પેસેન્જર્સે તો થેપલા અને ભીંડાના શાકની સાથે આલ્કોહોલની મજા માણી હતી. પેસેન્જરોએ કહ્યું કે સુરત બેંકોકની સીધી ફ્લાઇટ શરૂ થવાથી મુંબઈ સુધી હવે દોડવું નહીં પડે, જેને કારણે અમારા 5 કલાક બચી ગયા. એટલું જ નહીં, અમારી મુસાફરી આરામદાયક બની ગઈ છે. અમે બીજી વખત પણ આ જ ફ્લાઇટથી જઈશું. બીજી તરફ અન્ય એક પેસેન્જરે જણાવ્યું હતું કે અમે ઘરેથી થેપલા, ખમણ, પિઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા હતા, પરંતુ એ નાસ્તો તો અમારો બચી ગયો છે. પરંતુ ફ્લાઇટની સ્વાસ રીગલ બકાર્ડી બિયરનો સ્ટોક પતી ગયો હતો તથા ફ્લાઇટમાં સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો હતો. એરલાઇન્સના સૂત્રો કહે છે કે અમારી પાસે આલ્કોહોલનો સ્ટોક તો પૂરતો હતો, પરંતુ પેસેન્જરોની ડિમાન્ડ વધી જતાં અમારે સ્ટોક બંધ કરી દેવો પડ્યો હતો. જોકે પહેલા દિવસે બેંકોકથી આવતી જતી ફ્લાઇટમાં 300 પેસેન્જરોએ આલ્કોહોલ ખરીદ્યો હતો, જેથી અમને 1.80 લાખ કરતાં વધારે રૂપિયાની આવક થઈ છે. તો અંદાજિત 15 લીટરથી વધારેનો આલ્કોહોલ વહેંચાયો છે. આ લોકો પણ આલ્કોહોલ પૂરું થઈ ગયું ફ્લાઇટમાં. નાસ્તો બાસ્તો આવી સેલ અમે કોઈ દી જોઈ નથી. બધું સેલ પતી ગયું. આ તો એ લોકોનો વિડીયો ન ઉતારવા જોઈએ સ્ક્રૂ મેમ્બરો, નકરો એનો વિડીયો લાવી લેત. નાસ્તો નહીં, કોઈ આલ્કોહોલ નહીં, બિયર નહીં, હતું બધું જ હતું, પતી ગયું, ફિનિશ. મેં કીધું તમારે સુરતની ફ્લાઇટ હોય ને એટલે તૈયારી રાખવાની જ. મેં કીધું ભલે પૈસા લ્યો પણ બધાને આપવાનું બધું બરાબર ને. બરાબર.